બરાબર. ચાર દિશા, ચાર ખૂણા અને આકાશ. જળ, અગ્નિ, નૈઋત્ય ને વાયુ તત્વ, બધા પૃથ્વી તત્વ, બરાબર. પૃથ્વી તત્વ, વાયુ તત્વ, જળ, અગ્નિ અને આકાશ તત્વ સેન્ટરમાં. હવે બેડરૂમ, બરાબર. બેડરૂમ જો ઘરની મેન વ્યક્તિ હોય એનો બેડરૂમ નૈઋત્યની અંદર જ રાખવાનો. જે કમાવ વ્યક્તિ હોય ઘરની એનો બેડરૂમ નૈઋત્યની અંદર જ રાખવાનો. પણ દક્ષિણ સાઈડ માથું અને ઉત્તર સાઈડ પગ. મુખ્ય વ્યક્તિ, બરાબર. દક્ષિણમાં આવ્યો ને, દક્ષિણમાં ચાલે તમારો. પછી બરાબર. પછી બેડરૂમ બીજો ઈશાનમાં હોય બેડરૂમ તો કોને ચાલશે? હે, ભણતા છોકરાઓને. પછી જે વડીલો છે, જે નિવૃત્ત છે બધી રીતે, એને માટેનો ઈશાનમાં તમે બેડરૂમ કરશો તો ચાલશે. ભણતા વિદ્યાર્થીઓ, બરાબર. ભણતા વિદ્યાર્થીઓ છે, છોકરીઓ છે. પણ છોકરીઓને ક્યાં સુધી રહેવા દેશો? 14-15 વર્ષ. 14-15 વર્ષની ઉપરની ઉંમર થઈ જાય પછી બેનો છોકરીઓને અહીંયા નહીં સુવા દેવાના. એને ચેન્જ, હે, ઈશાનનો બેડરૂમ 14-15 વર્ષની છોકરી હોય ત્યાં સુધી અહીં રહેવા દેવાની. પછી છોકરીઓ, છોકરાઓ હશે તો ચાલશે. છોકરાઓના મેરેજ ન થાય ત્યાં સુધી, મેરેજ થઈ જાય એટલે એના બેડરૂમ ચેન્જ કરાવી નાખવાનું. બરાબર. માથું દક્ષિણ દિશામાં જ રાખવું બને ત્યાં. અને જો દક્ષિણ પોસિબલ ના હોય તો પૂર્વમાં રાખવું. દક્ષિણ પોસિબલ ના હોય ને તો જ પૂર્વ. પણ થોડા આળસુ થઈ જશે. પશ્ચિમમાં, પૂર્વમાં માથું હશે ને થોડા આળસુ થશે વ્યક્તિ. આળસુ થશે તો જ્ઞાન કઈથી વધવાનું? પડ્યો રહે, સૂતો રહે વધારે. તમારે કોઈ પણ વ્યક્તિને તમારે દક્ષિણમાં માથું રાખશો તો જ એ એક્ટિવ રહેશે માણસ. દક્ષિણમાં.
કારણ કે પૃથ્વીનું આકર્ષણ ઉત્તર બાજુ છે, બરાબર છે। ઉત્તરમાં ક્યારે આપણે માણસને સુવડાવીએ છીએ? જ્યારે મૃત્યુ પછી ઉત્તરમાં લઈએ છીએ એનું માથું। કોઈ પણ માણસ મરી જાય એટલે આપણે ઉત્તર તરફમાં રાખીએ છીએ। એટલે ઉત્તરમાં માથું રાખીને કોઈ પણ સૂતું હશે ને તો એને બીમારી આવશે જ, વેલા મોડી વિચાર આવશે એને। ઘણા કોઈ પણ જોજો ઉત્તરમાં માથું રાખીને સૂતો હશે એને વિચારો, સપના વધારે આવશે, વિચારો આવ્યા રાખશે, ઊંઘ નહીં આવે, એટલે બીમારી આવશે। ઉત્તર તરફ માથું ક્યારેય રખાવવું નહીં। સેકન્ડ પશ્ચિમ આવશે અને થર્ડ આવશે પશ્ચિમ। કારણ કે પશ્ચિમમાં જ્યારે રાખશો ને માથું ત્યારે શું થશે? એ વ્યક્તિ સવારે સૂર્યોદય પહેલા ઉઠવો જોઈએ। જો પશ્ચિમમાં માથું રાખે તો સૂર્યોદય પહેલા ઉઠવો જોઈએ। કારણ કે સૂર્ય ઉગે ત્યારે એને તમે પગ બતાવો, બરાબર, તો લાત મારો તો કેવી થાય? કોઈ વ્યક્તિ આવતો હોય તમે લાત મારો તમારા ઘરમાં, સૂર્યનો પ્રકાશ આવતો હોય તમારા પગ જ એ બાજુ હોય તો તમને આરસ શું થાય? એટલે જો તમે પશ્ચિમમાં માથું રાખીને સૂતા હો તો તમારે સૂર્યોદય પહેલા ઉઠી જવું પડે। એટલે આપણે પશ્ચિમમાં અત્યારે કોઈ સૂર્યોદય પહેલા ઉઠતું નથી, એટલે પશ્ચિમમાં માથું રખવતા નથી। પછી અગ્નિનો બેડરૂમ, બરાબર। અગ્નિનો બેડરૂમ કોને ચાલશે? અગ્નિનો બેડરૂમ જો નવ દંપતી પરણેલા હશે એને આપશો તો વાંધો નહીં આવે, બરાબર। પણ એને ક્યાં સુધી આપવાનો? જો બેન પ્રેગ્નેન્ટ થાય ત્યારે રૂમ ચેન્જ કરાવી નાખવાનો। અને એમાં જો આ રીતે અડેલો હશે ને બેડરૂમ બેડ, તો કા પલંગ હટાવી નાખો, તમે આ બાજુ લઈ લો, જગ્યા થોડી ચેન્જ કરી નાખવાની। રૂમ બદલો તો વધુ સારું, પણ ઘણાને રૂમ બદલેલા જેવી પરિસ્થિતિ ના હોય તો એને ચેન્જ કરી નાખવાનું, સ્થાન બદલી કાઢવાનું। નવ દંપતી હોય એને અગ્નિનો તમે બેડરૂમ આપી શકો, બરાબર। પણ એને જો બેન પ્રેગ્નેન્ટ થાય એટલે તરત ચેન્જ કરી નાખવાનું, નકર એને મિસ ડિલિવરી થવાની શક્યતા રહેશે, પ્રોબ્લેમો થશે અગ્નિના બેડરૂમમાં હશે તો। પછી આપણે આવ્યો વાયવ્ય, બરાબર। હવે વાયવ્યનો બેડરૂમ છે એ ગેસ્ટ રૂમ તરીકે તમે રાખી શકો, ગેસ્ટ કોઈ મહેમાનમય માટે રાખી શકો, અથવા એ રૂમ ચાલશે ખરો બધાને, પણ એ વ્યક્તિને બહાર ફરવાનું વધારે થશે। અને એમાં જો તમારે દીકરીઓ હોય ને તો એને ખાસ એ વાયવ્યનો બેડરૂમ આપવો, દીકરીઓ મોટી થાય એને વાયવ્યનો બેડરૂમ આપવો। હા, 15-16 વર્ષ પછીની છોકરીઓને વાયવ્યના બેડરૂમ આપી દેવા। તમે ઘણી વખત જોયું હશે, જો ઈશાનમાં છોકરીઓ સૂતી હશે, ઈશાનનો બેડરૂમ હશે અને લગ્ન લાયક છોકરીઓ બહેનો ઈશાનમાં સૂતી હશે તો એના મેરેજ થવામાં તકલીફ પડશે। દાખલા તરીકે બધા પાછળ પડ્યા સગાવાલા કે આ છોકરી જો આટલી ઉંમર થઈ ગઈ એનો મેરેજ નથી થતા, અને એક વખત થઈ ગયું, જો એને ત્યાં ઈશાનનો બેડરૂમ મળશે ને તો વાંધો નહીં આવે। અને જો ત્યાં ઈશાનનો બેડરૂમ ન મળ્યો અને ત્યાં જો વાયવ્યનો તો મળ્યો તો એ તરત પાછી ઘરે આવશે, એ તરત પાછી ઘરે આવશે। એટલે ક્યારેય ઈશાનના બેડરૂમમાં સૂતી હોય છોકરીઓ તો એને બેડરૂમ ચેન્જ કરાવી નાખો। એટલે જે છોકરીઓની ઉંમર લાયક થઈ ગઈ હોય, મેરેજ લાયક છોકરીઓ, એને ઈશાનનો બેડરૂમમાં સૂતી હોય અને એને હવે એના મેરેજ નથી થતા, આવા કેસ મેં બહુ સોલ્વ કરેલા છે। ઈશાનમાં સૂતી હતી અને ખાલી ચેન્જ કરાવવાથી એના મેરેજ થઈ ગયેલા છે, ઘણા કેસ। પણ એમાં ચેન્જ કરવામાં ડાયરેક્ટ ચેન્જ ના કરવો, કારણ કે ઈશાન ખૂણો છે ને
અહીંયા શું છે? કેતુ, બરાબર છે. અને અહીંયા છે રાહુ. હવે અહીંયા તમે સાપની પૂંછડી ઉપર છે, તમે સૂવો છો, બરાબર છે. હવે પૂંછડી પર પગ મૂક્યો કે કઈ પડ્યું તો સાપ તરત મોઢું, હવે ત્યાંથી તમે જો તરત હટશો પણ એને ધીરે ધીરે ખસવા. દાખલા તરીકે આજે રવિવાર છે, બરાબર, તો આજે તમે આ રૂમમાં સુવા ગયા તો પછી કાલથી પાછું અહીંયા આવવાનું. એક રવિવાર સુતા અહીંયા, બરાબર, તો પછી સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ વાર સુધી પાછું અહીંયા સુવાનું. હું તમને વિડીયો મોકલી દઈશ. સોમવાર સુધી રવિવાર શનિવાર સુધી અહીં સુવાનું, પછી પાછું ચેન્જ કરી નાખવાનું. રવિ સોમ એક એક દિવસ વધારતો જવાનું, બરાબર. એવી રીતે ચેન્જ કરવામાં 8 વીક થશે. 8 વીકે તમે એક ધારા સુઈ શકશો. એમાં જો નૈઋત્યમાં તમારે સુવા આવવાનું હોય તો ખાસ હાથ કરજો. ડાયરેક્ટ તમે સુવા જશો ને તો તમને ઇફેક્ટ થશે, માર્ક કરજો તમે. એમાં નૈઋત્યમાં જો સુવા આવવાનું હોય ને તો આ કરવાની જ, એક એક દિવસ વધારવાનો. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, અને પછી કન્ટિન્યુ અઠવાડિયું સુવાનું. બાકી એક એક દિવસ વધારતો જવાનો. આજે રવિવારે સુતા તો પછી પાછા અહીંયા જ્યાં સુતા હતા ત્યાં, પછી પાછા રવિ સોમ, પછી પાછા હતા ત્યાં, પાછા રવિ સોમ મંગળ, પાછા હતા ત્યાં. એ રીતે તમે નથી સમજ્યા બેન. અહીંયા રવિવારે એક સુતા તમે, પછી સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ, બરાબર. પછી પાછા રવિવાર આવ્યો એટલે તમે પાછા અહીંયા આવી ગયા સુવા, રવિ સોમ. પછી પાછા મંગળવારથી અહીંયા આવી ગયા, પછી પાછો રવિવાર આવ્યો એટલે રવિ સોમ મંગળ બુધ, એક એક દિવસ વધારતો જવાનું. બેઠું મગજમાં? એવી રીતે 8 વીક થશે ચેન્જ કરતા. ડાયરેક્ટ તમે કોઈ જગ્યાએ તમે ક્યાંય જશો, બરાબર, તો તમને તરત એની ઇફેક્ટ થશે. પણ ધીરે 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 પ્રેક્ટિસ કરશો ને એટલે ફેર પડશે તમારે, બરાબર. એટલે ઈશાનના બેડરૂમમાં કાં વડીલો, બરાબર, કાં નિવૃત્ત લોકો, અને જો નવું કપલ ઈશાનમાં સૂતો હશે તો એને સંતાનનો પ્રોબ્લેમ થશે થશે ને થશે, અથવા એના છૂટાછેડા થવા સુધીની શક્યતાઓ બની જશે. જો ઈશાનમાં કોઈ નવું કપલ સૂતો હશે તો એને પ્રોબ્લેમો આ થશે. પતિ પત્ની વિવૃત હશે તો એનો વાંધો નહીં આવે. એટલે ક્યારેય એવા પ્રોબ્લેમ થાય તો એને બેડરૂમ ચેન્જ કરાવી નાખી દો. કારણ કે આવા કેસ મેં બહુ જોયેલા, છૂટાછેડા સુધી પહોંચેલા ને પાછા ઘરમાં બે વ્યવસ્થિત રહેલા છે. મારો જ એક ભાઈબંધ હતો, એને બહુ કેસ ચાલતા હતા બધા, અને એને શાંતિથી રૂમ જ બદલાવી, એને ચેન્જ કરાવી. કારણ કે બીજી રૂમ જ નહોતી, એને મેં ડ્રોઈંગ રૂમમાં સુવડાવ્યા હતા. મેં કીધું તું બેડરૂમ છોડી દે. એટલે ક્યારે બીજું તમે નૈઋત્યમાં મેં શું કીધું, મુખ્ય વ્યક્તિ ઘરની, મુખ્ય એટલે જે કમાવનાર છે એ. બાકી જો તમારા મમ્મી પપ્પા છે, દાખલા તરીકે રિટાયર થઈ ગયા છે પપ્પા, બરાબર, અને એ આ રૂમમાં સુવે છે અને તમે છો, તમે બીજા કોઈ રૂમમાં સુવો છો, બરાબર. ભલે તમારે એનું પેન્શન આવે છે પણ તમારો પગાર એના કરતા વધારે હશે ને, થશે શું કે પપ્પાના પેન્શનથી જ ઘર ચાલે છે. તમે એટલી પ્રગતિ નહીં કરી શકો. જો તમારે પ્રગતિ કરવી તો એ રૂમમાં તમારે સુવા જતું રહેવાનું. એને પેન્શન આવે છે, એનું તો આવવાનું છે, એમાં કઈ ચેન્જ થવાનું નથી. એને કઈ ચેન્જ થવાનું નથી, કારણ કે એને તમે ઈશાનમાં સુવડાવશો એ તો નિવૃત્ત છે, એનું જે પેન્શન ફિક્સ બંધ થઈ ગયું તો આવવાનું જ છે. જો તમારે પ્રગતિ કરવી છે તો તમારે નૈઋત્યમાં સૂવું જરૂરી છે. શું હું વિડીયોમાં મોકલી દઈશ, તમે લાઈક કરી દેજો એટલે તમને આવી જશે. મેં મોકલો તો મળ્યો જ છે કોઈને. 11 નહીં, એના આગળના રવિવારનો
વાસ્તુનો એક જ મોકલ્યો છે, એટલે એ તમે મારે નંબરમાં મોકલી દેજો ને ગ્રુપમાં મોકલી દેજો, તમે લાઈક કરી દેજો એટલે તમને મળી જાય. આ ખાસ એટલે માટે જ ઉતારીશ કે આપણે પેલું થઈ જાય એટલે માટે. શું? હા, તો આ નીચેના બેડરૂમ હોય એક, બરાબર, પછી ફર્સ્ટ ફ્લોર ઉપર બીજો બેડરૂમ હોય ને નૈઋત્યનો, તો એ બેડરૂમ એને આપી દેવાનો. ત્યારે પપ્પા છે, પપ્પા કમાય છે, એને નીચેનો બેડરૂમ આપ્યો તો ઉપરનો બેડરૂમ એના સનને આપી શકે ને. દાખલા તરીકે કોઈ એવો હોય કે એને બહારનું જ કામ કરવાનું છે અને કમાવાનું છે, દાખલા તરીકે એજન્ટ, બરાબર, તો એને વાયમનો બેડરૂમ આપો, એને બહાર ફરવાનું થશે, બહુ એને કામ મળશે. એટલે કયું કાર્ય પણ છે એ પણ જોવું પડે. પણ છોકરીઓને માટે ખાસ ઈશાનનો બેડરૂમ આપવો નહીં, અને છોકરાઓને ઈશાનનો બેડરૂમ વાપરતા હોય તો જ્યાં સુધી મેરેજ થાય ત્યાં સુધી જ એને આપો, પછી બેડરૂમ ચેન્જ કરાવી નાખો. ચાહે અગ્નિ આપો, વાયવ્ય આપો, એનું કાર્ય વાયવ્ય હોય તો, પછી તમારે નૈઋત્યનો હોય તો નૈઋત્યનો આપો. પ્રવૃત્તિ માટે ખાસ કે જેને પ્રગતિ કરવી હોય તો નૈઋત્યમાં સુવાનું. એક જ રૂમ નીચે હોય ને એક જ રૂમ ઉપર હોય તો એને જ્યાં નૈઋત્ય ખૂણો આવતો હોય ત્યાં સુવડાવો હોય ને. મેં ઘણાને રસોડામાં પણ સુવડાવેલા છે અને એને રિઝલ્ટ મળેલા છે. હા, રસોડા, એને નૈઋત્યનો બેડરૂમ જ નહોતો, ઓપ્શન જ નહોતું. એને મેં કીધું રસોડામાં સુતા જાઓ પ્રગતિ કરવા માટે. શું ખાસ જરૂરી છે? શું કામ કે તમે મિનિમમ 8 કલાક તો ઊંઘવાના જ છો. તો જે 8 કલાકની એલર્જી મળવાની ને તમને, જે 8 કલાકની, એ બહુ મહત્વની છે. આપણે ક્યાંય પણ બહાર ગયા હોય, બહારથી આવીએ ઘરે, જ્યારે ઘરમાં કરીએ ને ત્યારે એનું પાણી પીને ઘરનું આપણા માટલાનું, ત્યારે આપણને શાંતિ મળશે. જો માર્ક કરજો તમે, હાશ, ગમે એટલું તમે બહાર 5 સ્ટાર હોટલમાં રહ્યા હશો, જ્યારે ઘરમાં આવશો ને ત્યારે તમને શાંતિ મળશે. એ રીતે તમે જ્યારે સૂશો ને તમારા જ્યારે ઘરે તમારા જ બેડરૂમમાં, ત્યારે તમને શાંતિથી ઊંઘ આવશે. ભલે 5 સ્ટાર હોટલ હશે તમે બહાર, પણ તમને એટલી ઊંઘ નહીં આવે શાંતિથી. એક મોટો હોલ છે, મારું રસોડું કર્યું, બીજે 2 રૂમ છે, એવી રીતે 2 BH. મારા ખંભાત એક જ રૂમ છે નીચે, એક રૂમ ઉપર છે. નીચે ઊંઘી ત્યાં શાંતિ લાગે છે, ઊંઘ જ નથી આવતી. ના જાય ને, ચેન્જ થઈ જાય. જે તમારી એલર્જી ત્યાંની ઇસેપ્ટ કરેલી હોય કે ભાઈ આ જગ્યાની એલર્જી, તમે જગ્યા ચેન્જ કરશો ને, એટલે મેં તમને શું કામ કીધું જગ્યા ચેન્જ કરવામાં કે 8 વીક લાગશે. ડાયરેક્ટ મેં તમને નથી કીધું કે ડાયરેક્ટ સુવો. જગ્યા ચેન્જ થાય ને તો તમારા જે પથારી હોય ને એની અંદર પણ એલર્જી હોય તમારી, જે જગ્યાએ તમે સૂતા હોય એની એલર્જી હોય છે. બધે જ લાગુ પડે. ફ્લેટની અંદર એ બેડરૂમ તો એ રીતના રહેવાના જ ને. જમીનને એટેચમેન્ટ નથી, પણ તમારી જે દિશાઓને જે તત્વો તો મળવાના જ ને. હવે તમે ફ્લેટની વાત કરી ને તો તમને કીધું, તો જમીન જ્યારે શુદ્ધ કરવાની હોય છે ને તો આપણે શું કીધું કે કેટલા ફૂટ જમીન કાઢી લેવી, બરાબર. તો તમે એક માર્ક કરજો, મોટા મોટા જે છે ને, જે એ મોસ્ટ ઓફ બધા ફ્લેટ મારીએ છે. જોયું તમે? બહુ મોટા એક્ટરો, પછી આપણા, હા, બધા ફ્લેટ મારીએ છે. એનું કારણ શું છે? નીચેથી જે જમીનમાંથી છે ને મિનિમમ 10 થી 20 ફૂટ સુધી જમીન ખોદી નાખે છે, બરાબર છે. એ ખોદે એટલે જે નાની ખરાબ માટી હતી, ખરાબ હતી ઉર્જા, એ બધી નીકળી ગઈ. એટલે એને બેનિફિટ મળે છે. એટલે અમે પહેલા જ કીધું હતું કે આપણે કોઈ પણ જગ્યાએ જાય જમીનની એલર્જી કેવી છે એ મહત્વની છે. જગ્યાની એલર્જી કેવી, તમે ફ્લેટમાં જાઓ પણ એની એલર્જી જોવાની ખાસ. એલર્જી નહીં જોવો તો તમને પછી ગમે એટલું ગોઠવણ હશે તમારો કોઈ મતલબ જ નથી. એ તમારે, મેં ઘણા પ્રયોગો આપ્યા હતા તે દિવસે, કે તમારા જો તમે સ્વર્ગના જાણતા હો તો તમારા શ્વાસોશ્વાસની ક્રિયાથી તમે જોઈ શકો કે ત્યાં તમે જાઓ તમારા કયા શ્વાસ ચાલે છે, કેવો ચાલે છે, એના ઉપરથી ખ્યાલ આવે. પછી પેન્ડુલમ ઉપરથી
જોઈ શકો તમે. પછી એને પાણીનું એક માટીનું વાસણ રાખવાનું અને ઉપરથી રેડવાનું પાણી ક્લોકવાઇઝ ફરે છે કે એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે તમારી એલર્જી કેવી છે. ત્યાંની તમે બેસશો ત્યાંથી તમને બેસવા દે છે કે તગડી મૂકે. ઘણી જગ્યાએ મેં જોયું છે, માર કરું હું જાઉં છું ને તો એમ જ થાય કે અહીંથી જલ્દી જતો રહો, કહી દઉં છું કે ભાઈ હું નહીં બેસું છું. અને ઘણી જગ્યાએ આપણે જાય તેમ થાય કે ના બેઠા જ રહે. એટલે એની એલર્જી કેવી છે એના ઉપરથી ડિપેન્ડ કરી શકાય. હવે બીજા કોઈને કઈ પ્રશ્ન? 5 મિનિટ છે, હવે પ્રશ્ન હોય તો કહી દે બેડરૂમ બાબતના. અચાનક ચેન્જ કર્યો તો એને જો ત્યાં ઊંઘ આવી ગઈ તો બરાબર છે, નકર પાછું ચેન્જ વીક કરી નાખવાનું. પાછું સર પહેલેથી 8 વીકનું. યુઝ કરવો છે. હા, પેલા વેલું તો એ બેડરૂમ ની અંદર જે એની ઉર્જા છે કે એ પેલા જોવાનું કે વ્યક્તિની, કારણ કે એવું નથી કે બધાનો જીવ. એક મિનિટ, આખો પ્રશ્ન. હું એ જ તમને કે એની કેવી ઈચ્છા હતી, બરાબર. ઘણાને શું છે, ઘણાને રૂમ તમે ચેન્જ કરો ને તો રૂમ ચેન્જ નહીં કરે કે ભાઈ મને તો ત્યાં જ ફાવશે, મને નહીં છે. તો એ વ્યક્તિની જો ઈચ્છા એવી હોય ને તો તમારે એની અંદરથી તમારે પેલા જોઈ લેવાનું કે નેગેટિવ છે તો નેગેટિવ ઉર્જાને બહાર કાઢવાની. નેગેટિવ ઉર્જા બહાર કાઢવા માટે શું કરશો? કપૂર, બરાબર. મેં કીધું તું ને, લવિંગ અને તજ અને આમળાનો પાવડર. લવિંગ, તજ અને આમળાનો પાવડર. એનો તમે ત્યાં ધૂપ આપો થોડા દિવસ, બરાબર. પાવડર અને તજનો પાવડર, બરાબર. એ રૂમની અંદર ત્યાં ધૂપ આપો થોડા દિવસ, એટલે તમને ત્યાંનું જે વાતાવરણ છે એ શુદ્ધ થશે. પછી તમે જાઓ સુવા. અને વધારે એવું લાગે તો એક શ્રીફળ લઈ અમાસને દિવસે ફેરવી બધા ખૂણામાં અને વેતા પાણીમાં પધરાવી દો. નદી, નેર ચાલે. દરિયો વેતું પાણી છે. તળાવ, સમુદ્ર, તળાવ છે ને એ વેતું પાણી નથી, સ્થિર પાણી છે. એટલે નદી છે, નેર છે અને દરિયો. દરિયો આપણે સ્થિર પાણી નથી, એ વેતું પાણી છે. એટલે એની અંદર તમે પધરાવી દો અમાસને દિવસે બધી ફેરવી 7 વખત અને તમે એને નેર છે, નદી. પણ તમારા ઘરની પરિસ્થિતિનું શું છે, ત્યાંની ઉર્જા શું છે એ જોઈ તમે. ઉર્જા તમે એક વખત આવતા રવિવારે ઉર્જા જોઈને આવજો, બરાબર. મેં તમને બધા પ્રયોગ બતાવ્યા, એમાંથી કહેજો મને કે શું થાય છે પરિસ્થિતિ. પછી એનો ખ્યાલ આવે કે ભાઈ, અને પાછી ત્યાંની ગોઠવણી શું છે બધી, બરાબર. પછી આપણે એનું, કારણ કે દરેક વસ્તુના અલગ અલગ પેલા છે. એકબીજા હામામાં બેઠા હોય તો ઝઘડા થતા હોય, બરાબર. તમારો ડ્રોઈંગ રૂમ કઈ દિશામાં છે? એવું લાગે આવતા રવિવારે ડ્રો કરીને લેતા આવજો ને, બરાબર. જોઈ લઈશું. બીજા કોઈ કઈ પ્રશ્ન સાહેબ તમારે? તમારા કોઈ પણ રૂમ છે, કોઈ પણ ઘરની અંદર નેગેટિવિટી છે એને ઓલી કરવા માટે જ છે કે તમે એ પ્રગટાવશો તો પોઝિટિવ ઉર્જા તમારે ઉત્પન્ન થશે, નેગેટિવ ઉર્જા જતી રહે. કોલસો છે, છાણાની અંદર જો ગાયનું છાણ મળે કે કોઈ પણ છાણું મળે, છાણાની અંદર પ્રગટાવો તો વધુ સારું. કોલસા કરતા છાણાની અંદર પ્રગટાવશો તો વધારે તમને ઇફેક્ટ થશે.
અને નેગેટિવ ઉર્જા કાઢવા માટે ત્યાંથી પાછો અલગ છે. આ તો તમને ત્યાં પોઝિટિવ ઉર્જા થાય, બરાબર. શ્રીફળ વાળું કીધું કે નેગેટિવ હશે તો જતી રહેશે. અને એવું લાગે તો સરસવ હાથમાં લેવાના, સરસવને તમે ફેરવી અને પછી એને સરસવ જ ઓનલી સરસવ. રાઈ હોય ને, રાઈના દાણા જે રાઈ જ કે, પણ એ પીળી રાઈ આવે છે, પીળી રાઈ. ગાંધીની દુકાનમાં મળે, ગાંધીની દુકાનમાં મળે જ છે સરસવ, બરાબર. આવતા રવિવાર હું બતાવવા લેતો આવીશ. બસ સરસવ, સરસવ બહુ મહત્વના છે, બહુ. હા, દરેક કાર્યની અંદર સરસવ વપરાય છે. અને એ તમે એને સરસવનું તેલ ખાય છે એ બાજુ. સરસવ કાંઈ શિવજીને અભિષેક કરવામાં પણ સરસવનો યુઝ થાય છે. અને બધા મોસ્ટ ઓફ સરસવ, હા, સરસવ ચડાવાય ને, દુશ્મનોનો નાશ થાય, દુશ્મનો આવે નહીં. તમે દીવો કરો એની અંદર સરસવ નાખો, તમારે જો દુશ્મનો નહીં થાય, કોઈ હશે કોઈ નાશ પામશે દીવાની અંદર. એટલે ઘણા પ્રયોગો છે સરસવના. તો બીજા કોઈને કઈ પ્રશ્ન આવે? એક લેક્ચર ખાલી છે ને, જે ગોમતી ચક્ર છે ને, ગોમતી ચક્ર ઉપર લેક્ચર લઈને તો આખો દિવસ જતો રહે. એટલા પ્રયોગો, એટલા પ્રયોગો છે. વચ્ચે મેં આપ્યો હતો ને ગોમતી ચક્રનો પ્રયોગ આપેલો. પછી એવા બધાના પ્રયોગ છે. એક એક પ્રયોગ ઉપર આખો લેક્ચર જતો રહે કે આખા દિવસની અંદર એવા પ્રયોગો એટલા છે. એટલે ધીરે ધીરે આ જે પ્રયોગો મેં આપ્યા ને, તો ક્યાંય નહીં મળે. આજે હું પ્રયોગો અહીંયા આપું છું ને, એ પ્રયોગો કોઈ બુકની અંદર નહીં. ખ્યાલ હોય તો તે દિવસે વાસ્તુની અંદર બધા પ્રયોગ બતાવ્યા હતા, એ કોઈ બુકની અંદર તમને જોવા નહીં મળે.